મારા દાડિયા હારા મળી ગયા લે બીજું ગયું હારો છે હો મારી બેટા એ બેટા હા સરખું કામ કરજો હા અને ઉતાવળ રાખજો થોડી અને દાડી બાડી લેવાનું થાય ને હા ઓલા ઝુંપડી આવજો અને અહીંયા જઈને બેઠો છો વાંધો નહીં ચા બા નહીં મળો એમ નહીં અત્યારે ડોસી રિયામ ને જઈશ ક્યાંક વાંધો નહીં બોરે જોઈ જોઉં એટલે 5 વાગી ગયા હાલો દાડી લઈ આવી હાલો હાલો મેકો આ બધું હાલો હાલો બેઠા શેઠ ઉઠો ઉઠો 5 વાગી ગયા અમારી દાડી લાવો હવે 5 વાગી ગયા કા હા એટલે હા તે શું લો દાડી દીઓ હાલો એટલે એમને હવે ઘરે જઈએ એટલે અમે ઘરે જઈએ કેટલા લેખી હિસાબ કર્યો 450 લેખી 450 આખા હા તો 50 છૂટા નહીં હોય તો 500 દઈ દો 500 દઈ દો અને જો હું તમને શું કહું આજ તમને દાડી દઈ દો કાલ વેલા હારવી આવજો કાલ અમે નહીં આવી હા કાલ દશામાન વ્રત ચાલુ થાય એટલે રહેવાના તો દશામાન વ્રત ને તારે શું લેવા દેવા દશામાન રહે દશામાન વ્રત હું રહું દશામાન વ્રત તું રેસ હા પણ હિંમત કા દશામાન વ્રત રહેવાના તો ઈમાન તમારે શું લેવા દેવા એમ કહું લેવા પડે દશામાન ભણવા પડે ને મારે હવે મજૂરી કરીને ધંધો કરો દશામાન વ્રત રહીને તો મારે શું બીજા દાડિયા ગોતવાના હા ગોતી તો કાલ 500 લઈ લીજો આવજો ને કાલ 1000 આપો તો નહીં એટલે તમે માજી બહુ ભારે કરી હો શેઠ 10 થી તો અમે નથી આવવાના 10 થી પછી કેતા હોય તો આવી 10 થી પછી જરૂર નથી અત્યારે મારે જો આ હંધુઈ કપા રહ્યો ને બરી જશે એના કરતા મારે કાલ બાંધવો છે તો તમે આજ નીંદ્યો ને કાલ તો મારે બધું થઈ જાય અમારે દશામાન વ્રત રહેવાનું છે ભૂખ્યા પેટે થોડું કામ થાય તો ફરારી ચેવડો લઈ દે તોય નો થાય આવું તો જોઈ ને આ તો જવા દયો બરોબર અહીં આપણી આગળ પૈસા દોલત બોલત હંધુ હે ઘર હે છોકરાની વહુ છે મારે વહુ છે જવા દો હું હાથે કરી નાખીશ હું અરે દશામાં શું કેવા હતા અરે જવા દો તમારા જેવા તો 70 આયા 70 ગયા જવા દો મારી આગળ આટલા હદાય પૈસા છે વાડી છે 150 વીઘા ગાડી છે મકાન છે તો હું દાડિયા ભાઈ લબડું બીજા લઈ આવીશ 1000 રૂપિયા ભલે ને દાડી લે અત્યારે એને હું ઘરે આવેલો જાઉં અને ઘરે જઈને હુઈ અને કાલ દાડિયા લઈ આવું એટલે એક રાતમાં કપા કેમ ભરી ગયો કાલ તો દાડિયા ની તો અસર હતો કપામાં જો હા હા આનું શું કરવું હવે કરવું જોઈશે એટલે આ ઓલું મજુ શું સરે તો કરવું જોઈશે એટલે આ તો માજી હાથ નહીં લાગે તગડ્યું જોઈશ આજે અહીંયા શું આવે એલા મજુ મારું શું થશે કપાય ભરી ગયો ને હંધોય ભમણ કરી નાખ્યું આ હું હાટા છું એ ન ખબર પડે શું કરું મારે મારો હું થયો કેમ રોવો છો એટલે મારો કપાન પપ્પા હંધું ભરી ગયું બોલ હું થયું સી ખબર આ મજો કપાન પપ્પા હંધું ભરી ગયું મારું શું કરવું મારે કાંઈ એવી દવા નથી છાંટી દીધી ને ના તો કઈ પૂરું નથી તો ભરી ગયું તમે નીંદીને ગયા ને તરત જ ભરી ગયું તમે આયા તા નો હા તો મજી ભારે કર્યો કે આમ કઈક દવા બવા તમે છાંટી હોય કઈ નથી છાંટ્યું બેટા સાચું કહું તો અને આઈપા બટા મારો કપા હતો ને હંધોય ભરી ગયો ને ઓલપા હારો હતો ને એ હાંડડી સરી જઈ શું કરવું હવે મારે હે હાંડડી આવી હતી હા પણ એને મેં હે ને આઈપા સરતી ધોકો લઈને વાય થયો કાઢી મૂકી
ભાઈ તમે ખોટું કરી વાર્યું હો. કા ઈ હાંડડીને નથી કાઢવાની. એવું ઈ હાંડડી દશામાં ની હતી. એવું હતું? તમે આ ઓલા અમે આયા તા ને થાળીએ, તમે આ દશામાં વિશે જે બોલ્યા ને તમે ખોટું અભિમાન કર્યું. તો મારી ભૂલ થઈ. તમારે આ કપાની બધું ભરી ગયું. એમાં મારી ભૂલ થઈ છે ને? હા. તો હવે હું શું કરું? હવે તમે એક કામ કરો, દશામાના વ્રત રહ્યો એટલે તમારે બધું સારું થઈ જાય છે. અને દશામાં ભાઈ માફી માંગી લો. એમાં વ્રતમાં શું કરવાનું? વ્રતમાં પૂજવા જવાનું હોય ને નકોડા રહેવાના હોય, એક ટાણું કરવાનું, એક ટાણું જમવાનું હોય. ના એ તો હું રહી લઈશ. કપા હારો થઈ જાય છે ને? હા, દશામાં પાસે માફી માંગી લેજો. હા વાંધો નથી. હાલો મારી હારે ત્યાં દશામાં પાસે માફી માંગી જ લ્યો. હાલો હાલો હાલો. મેં વ્રત રહેવાના ચાલુ કરી દીધા છે અને પૈસાનો અભિમાન ખોટો ન કરાય. મેં ખોટો કર્યો અભિમાન. અને આ વ્રત રહેતા હોય ને એને રહેવા દેવાય, કોઈ દી ના ન પડાય હો. દશામાન વ્રત તો રહેવાનું ચાલુ કરી દીધા છે, પણ આ દાડિયાને મેં ખોટું કીધું હો. આવી રીતના નહોતું કહેવાનું વ્રત ન રહેવાય ને આમને તેમને. મને આ નડ્યું. અને મને તો હવે હે ને વ્રત રહેવાનું મેં ચાલુ કરી દીધા છે. દશામાં મને પરચો પૂર્યો એવું મને લાગે છે. વાડિયા જઈને આટો બાટો મારું જો કેમ થાય છે. ઓલો છોકરો કહેતો તો એ સાચી વાત પડે ખોટી છે. દશામાં તો મારો પરચો પૂર્યો હો. કપા મારો હાવ નાનો નાનો હતો ને વયો મોટો થઈ ગયો. હવે પણ બરી ગયેલો હતો એ હારો થઈ ગયો. વાહ દશામાં વાહ. બોલો દશામાની જય. વાહ.